વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે પત્નીના પૂર્વ પતિની હત્યા કરનાર માથાભારે વિશાલ કહારની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે। વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તારમાં મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ પર માથાભારે વિશાલ કહારે ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં લોહી લુહાણ હાલતમાં મોહમ્મદને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ ફરાર વિશાલ કહારને વડોદરા પોલીસે સતર્કતા દાખવી સમા વિસ્તારમાંથી દબોચી દીધો છે। પોલીસ તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે। મોહમ્મદ સૈયદની પત્નીએ 3 વર્ષ પહેલા તેની સાથે તલાક લીધા હતા અને ત્યારબાદ વિશાલ કહાર સાથે લગ્ન કર્યા હતા। જો કે 5 વર્ષના બાળકના કારણે મોહમ્મદ અને તેની પૂર્વ પત્ની અવારનવાર સંપર્કમાં રહેતા હતા। આ વાતની અદાવત રાખી વિશાલે ગઈકાલે મામલો ઉકેલવાના બદલે હત્યાનો માર્ગ અપનાવ્યો હતો। ગઈકાલે રાત્રે 9:45 થી 10 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ। જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ છે, જેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંથી જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી। રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ટીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 12-1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા। આરોપીને પૂછપરછ કરતા જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેણે ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું। જે પ્રમાણે તપાસમાં આવ્યું છે પ્રમાણે બંને મિત્રો જ હતા, ઘણા સમયથી બંને સાથે જ હતા, કોન્ટેક્ટમાં હતા, પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઇફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચે કંઈ માથાકૂટ થતા મુશ્કેલીજનક કંઈક સંવાદો થયા હશે, જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ઘા વાગ્યા। બીજી બાજુ મોહમ્મદની બહેને વિશાલ કહારે પૂર્વ આયોજિત કાવતરું ઘડી મોહમ્મદને મોતને ઘાટ ઉતાર્યા હોવાના આક્ષેપો કર્યા હતા। સાથે જ તેને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી। भाई एक ही था हमारा, इसके लिए इंसाफ चाहिए हमारे, और इंसाफ हम पुलिस वालों से अपील करते कि हमारे को इंसाफ पूरा दिलाए, पूरा इंसाफ दिलाए और उसको फांसी भी होनी चाहिए, क्योंकि आज ये है कल कोई दूसरा हो सकता है। उसने ऐसे कैसे खुलेआम उसको मारा, उसकी इतनी कितनी ताकत, तो उसके पीछे क्या कोई का हाथ है? बस हमारे को इंसाफ चाहिए और उसको फांसी लगनी चाहिए। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।